કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. આજે હું તમારી સાથે શેર કરીશ રાજગરાની પૂરીની રેસીપી. તમને થશે કે રાજગરાની પૂરી તો બધા જ બનાવતા હોય છે, પણ હું આજે તમારી સાથે નવી ટ્રીક શેર કરીશ. એ ટ્રીકથી તમે પૂરી બનાવશો તો એકદમ જ તમારી પૂરી ફરસી પણ બનશે અને મહિના દિવસ સુધી તમે સ્ટોર કરીને રાખશો તો પણ એ બિલકુલ નરમ નહીં પડે. તો ચાલો પૂરી બનાવવાનું સ્ટાર્ટ. અહીંયા મેં 2 વાટકી રાજગરાનો લોટ લીધેલો છે. તમારે લોટનું માપ કોઈ મેજરિંગ કપ અથવા તો કોઈ વાટકીથી સેટ કરી લેવાનું છે. એ જ વાટકીના માપથી આપણે લોટ લઈએ, એ જ વાટકીના માપથી આપણે પાણી લેવાનું છે. તો હું અહીંયા 1.5 વાટકી પાણી લઈ રહી છું. 2 કપ લોટ છે, 2 વાટકી, તો આપણે 1.5 કપ પાણી લીધેલું છે. પાણી ગરમ થાય એટલે એમાં આપણે આખું જીરું, આદુ મરચાંની પેસ્ટ અને સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું અને લોટ થોડો થોડો નાખી અને આ રીતે આપણે એને ચલાવતા રહેવાનો છે. આનાથી તમારી પૂરી એકદમ જ ફરસી બનશે, બિલકુલ તેલ નહીં રહે અને તમે મહિના દિવસ સુધી સ્ટોર કરીને પણ રાખી શકશો. તો સરસ 3 થી 4 મિનિટ ચલાવતા રહેવાનું છે એટલે આપણો લોટ એકદમ સરસ રેડી થઈ જશે. તમે ડાયરેક્ટ લોટ બાંધીને તો પૂરી ઘણીવાર બનાવી હશે. એકવાર આ રીતે પણ બનાવીને જરૂરથી ટ્રાય કરજો. ખાવામાં ખૂબ જ ફરસી લાગશે અને એકદમ ટેસ્ટી લાગશે. અને તમને લોટ બાંધીને બનાવો છો એના કરતાં તમને આ ટ્રીક બનાવવા માટે વધારે પસંદ આવશે. તો અહીંયા મેં ગરમ લોટ કાઢી લીધો છે. હવે આપણે ગરમ છે એટલે હમણાં હાથ નહીં લગાવીએ. એમાં મરી પાવડર નાખી દઈશું. જો તમે લાલ મરચું ખાતા હોય ઉપવાસમાં તો નાખવાનું. અમે ખાઈએ છીએ એટલે હું લાલ મરચું નાખી રહી છું. અને અહીંયા આપણે કોરો લોટ નાખવાનો છે. જે પ્રમાણે જરૂર લાગે એ પ્રમાણે. હમણાં લોટ ગરમ છે એટલે આપણે હાથેથી મિક્સ નથી કરવાનો. તો જે રીતે આપણે પૂરી વણી શકીએ એવો લોટ તૈયાર કરવાનો છે. અને થોડો ગરમ ઓછો હોય ત્યારે આપણે હાથેથી એને ભેગો કરી લઈશું. અત્યારે લોટ આપણો વધારે ઢીલો છે. આપણે 1.5 વાટકી લોટ નાખેલો હતો, અડધો વાટકો રાખેલો હતો, એ આમાં નાખી દઈશું. અત્યારે આપણે ટોટલ આપણે 2 વાટકી લોટની પૂરી બનાવીશું. તો આ રીતે હવે લોટ હાથ લગાવી શકીએ એટલો જ ગરમ છે. તો આપણે હાથેથી ભેગો કરી લઈશું. અને જો હજુ તમને અત્યારે લોટ ઢીલો લાગતો હોય તો તમે 1-2 ચમચી જેટલું લોટ નાખી શકો છો સૂકો. અને ઉપરથી થોડું તેલ નાખી લોટને સરસ રીતે મસળી લઈશું આપણે. હવે આપણો લોટ સરસ રીતે બફાઈ ગયો છે તો આપણે રેસ્ટ આપવાની બિલકુલ જ જરૂર નથી. આપણે ડાયરેક્ટ એમાંથી પૂરી વણીને તૈયાર કરી લઈશું. તો પહેલાં આપણે એક મોટો રોલ વાળી અને એના નાના નાના લુવા બનાવી લઈશું. આમાંથી તમે કોઈ વસ્તુ ઉપવાસમાં ન ખાતા હોય ફ્રેન્ડ્સ તો એ સ્કીપ કરી શકો છો. જે તમે ઉપવાસમાં ખાતા હોય એ જ વસ્તુનો યુઝ કરવાનો છે. ને પૂરીની સાઈઝ તમને તમારી ચોઈસ પ્રમાણે રાખી શકો છો, નાની અથવા મોટી. હું અહીંયા મીડિયમ સાઈઝની પૂરી બનાવી રહી છું તો એ રીતે લુવા કરી રહી છું. તો આ રીતે આપણે બધા લુવા એકસાથે તૈયાર કરી લઈશું. મારા વિડીયો અને મારી રેસીપી જો તમને ગમતી હોય તો મારા વિડીયોને લાઈક, શેર અને કોમેન્ટ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. ને જો મારો વિડીયો તમે ફેસબુકમાં જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો પણ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ. તો આ રીતે આપણે પૂરી વણી અને ઉપર નાઈફ અથવા તો ચમચીની મદદથી આ રીતે કાપા કરી લઈશું. એટલે આપણી પૂરી બિલકુલ જ ફૂલશે નહીં અને તેલ પણ નહીં ભરાય બિલકુલ એમાં. પૂરી આપણે વધારે જાડી કે પતલી નથી રાખવાની, આટલી થીક રાખવાની છે. મેં તમને બતાવી એટલી. તો આ જ રીતે આપણે બાકીની બધી પૂરી વણીને તૈયાર કરી લઈશું. થોડો જો આપણે સૂકો લોટ છાંટતા જઈશું તો એકદમ આસાનીથી પૂરી વણાઈ જશે. તો આ જ રીતે હું બાકીની બધી પૂરી વણીને તૈયાર કરી રહી છું. આપણે જે લોટને પાણીમાં બાફી લીધો છે, મીન્સ કે એનું ખીચું બનાવી લીધું છે, એનાથી પૂરી 100 ગણી ફરસી વધારે બનશે. તો એકવાર આ રીતે તમે પણ જરૂરથી ટ્રાય કરજો. હવે આપણે તેલ ગરમ મૂકી દીધું છે અને પૂરી પણ આપણી વણીને તૈયાર થઈ ગઈ છે. તો ચાલો હવે આપણે એને ફ્રાય કરી લઈએ. ગેસની ફ્લેમને અહીંયા મીડિયમ ટુ સ્લો રાખેલી છે મેં.
એકવારમાં જેટલી પૂરી આવે 4 કે 5 એટલી આપણે એડ કરીશું તેલમાં. અને પૂરીને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે ફ્રાય કરવાની છે. એકદમ ક્રિસ્પી વધારે પસંદ હોય તો તમે વધારે ગોલ્ડન બ્રાઉન પણ કરી શકો છો. મારા હસબન્ડને થોડી વધારે ક્રિસ્પી પસંદ છે તો હું વધારે ગોલ્ડન બ્રાઉન કરી રહી છું. તમે ઓછી ગોલ્ડન બ્રાઉન, લાઇટ ગોલ્ડન બ્રાઉન હોય ત્યાં સુધી પણ ફ્રાય કરી શકો છો, તો પણ તમારી પૂરી એકદમ ફરસી જ બનશે. તો અહીંયા આપણી પૂરી સરસ રીતે ફ્રાય થઈ ગઈ છે. હવે આપણે તેલમાંથી એને કાઢી લઈશું અને આ જ રીતે આપણે બાકીની બધી પૂરી ફ્રાય કરી લઈશું. એકવાર તમે પણ આ રેસીપીથી ખીચું બનાવીને જરૂરથી પૂરી બનાવજો. જોઈ શકો છો 2 વાટકી લોટમાંથી આપણી આટલી પૂરી બનીને તૈયાર થઈ છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.